સુરતમાં રોજે રોજ રખડતા કૂતરાનો આતંક સામે આવે છે ત્યારે વાલક પાટિયા પાસે વોચમેનના 3.5 વર્ષના માસૂમ બાળક પર 4 થી 5 જેટલા રખડતા કૂતરાએ હુમલો કરતા જેની ગંભીર હાલતમાં બાળકને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં બાળકને 30 થી વધુ ટાંકા લેવાની ફરજ પડી હતી, જેને લઈને લોકોમાં આવા રખડતા કૂતરાઓ સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। સુરત શહેરમાં ફરી એક વખત રખડતા કૂતરાનો આતંક ફરી જોવા મળ્યો છે। વાલક પાટિયા ખાતે 4 થી 5 જેટલા શ્વાને બાળકો પર હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી। લસકાણા વિસ્તારમાં વાલક પાટિયા ખાતે આવેલા કરુણેશ હોમ ગ્રીન વેલી ખાતે વોચમેન તરીકે નોકરી કરનારા અને ત્યાં જ રહેતા હિમ્મલ બાઇકના 3.5 વર્ષનો પુત્ર ગણેશ સવારે ઘર પાસે રમી રહ્યો હતો તે ધસી આવેલા 4 થી 5 જેટલા રખડતા કૂતરાઓ તેની પર તૂટી પડ્યા હતા અને હુમલો કરી તેના શરીરે બચકા ભરવાનું ચાલુ કર્યું હતું। રખડતા કૂતરાઓના ઝુંડ વચ્ચે બાળક કણસી રહ્યો હતો ત્યારે આસપાસમાં હાજર લોકોની નજર પડતા રખડતા કૂતરાઓને ભગાડ્યા હતા અને બાળકને વધુ બચકાથી બચાવ્યું હતું, પરંતુ રખડતા કૂતરાઓના બાળકના માથા અને શરીર ઉપર ઠેર ઠેર બચકાના ઘા જોઈ લોકો ચોંકી ગયા હતા અને બાળકને ઇજાગ્રસ્ત લોહી લુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે નજીકના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જેથી વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ત્યારે જાણવા મળ્યું હતું કે રખડતા કૂતરાઓએ બાળકને માથા અને શરીરના અલગ અલગ ભાગોમાં અનેક બચકા ભર્યા હતા, જેને કારણે તેને માથા અને શરીરના ભાગે 30 થી 35 જેટલા ટાંકા લાગ્યા છે। હાલમાં તે સારવાર હેઠળ છે। हिमाल ये मैंने बताया कहाँ रहना है, पूरी घटना क्या होगी? वालक पाटिया, लसकाना वालक पाटिया। घटना सुबह 9:30 बजे का टाइम था। उधर सोसाइटी के पीछे लड़का खेत पे बच्चा खेल रहा था, फिर लेके आया, फिर दोबारा गया, फिर लेके आया, फिर दोबारा गया, फिर उधर जाते टाइम क्या कर रहा है बोल के देखने के लिए गया तो 4-5 कुत्ता पकड़ के उसको काट रहा था। फिर जाया एकदम से जाके 2 सेकंड लेट होता तो उधर मर जाता, क्योंकि मैं अंदर होता तो ख़त्म उधर बच्चा। बाद में क्या हुआ कि बच्चे को किस हालत में यहाँ पे लाया? हाल में अब वो उधर दवाखाना था छोटा, उधर लेके गया, थोड़ा पट्टी मारा, इधर नहीं होगा, फिर जगन्नाथ भेजा। जगन्नाथ हॉस्पिटल का नाम तो मालूम नहीं है मेरे को। फिर उधर से थोड़ा खून रोकने के लिए पट्टी मारा, फिर डायरेक्ट इधर भेज दिया। સુરત શહેરમાં રખડતા કૂતરાઓના હુમલાના બનાવ સતત વધી રહ્યા છે અને એક માસૂમ બાળકો રખડતા કૂતરાનો શિકાર બની ચૂક્યા છે। આ ગંભીર બનાવ બાદ ફરી એકવાર સુરત મહાનગરપાલિકાની કૂતરા નિયંત્રણની કામગીરી સામે ગંભીર સવાલ ઊભા થયા છે। સ્થાનિકોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા રખડતા કૂતરાના ત્રાસને ડામવા માટે નક્કર અને કડક પગલાં લેવામાં આવે।